વડોદરા મેયરની અધ્યક્ષતામાં આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક અત્યંત મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી શાળાઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોના નિરાકરણ અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો। બેઠકમાં ખાસ કરીને જર્જરિત જાહેર કરાયેલી શાળાઓની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી અને આ અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે દરેક જર્જરિત શાળાનો સર્વે કરી તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જેના આધારે નક્કી કરાશે કે કઈ શાળાનું રિપેરિંગ કરવું અને કઈ શાળાનું ડિમોલિશન કરી પુનઃનિર્માણ કરવું। જે શાળાઓ રિપેરિંગને લાયક હશે તેનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવશે। पहले तो जानवा માટે બોલાયા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, ત્યાં આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો। અને જે જર્જરિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે તેમાં અને કયા લેવલ પર કામ કરવું પડે।